વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 3.4 ના દાખલાની ચર્ચા કરી. હવે પ્રકીર્ણ ઉદાહરણોની આપણે ચર્ચા કરીએ. પ્રકીર્ણ ઉદાહરણો એટલે એમાં થોડીક વિશેષતા હશે. જોઈએ આપણે ઉદાહરણ નંબર 26 થી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 26 માં આપણને આપ્યું, જો શ્રેણિક A બરાબર 2/2 મેટ્રિક્સ ઓફ cos θ sin θ minus sin θ cos θ, તો સાબિત કરો કે A raised to n is equal to matrix of cos n θ sin n θ minus sin n θ cos n θ. Small n belongs to capital N. એટલે મિત્રો, આપેલા શ્રેણિક માટે બરાબર, શ્રેણિક એ આ પ્રમાણે હોય તો શ્રેણિક A ની n ઘાત માટેનું સૂત્ર મેળવવાનું છે એમ સમજાય. અમે n ની જગ્યાએ 1 મૂકો તો શ્રેણિક A મળે, 2 મૂકો તો A સ્ક્વેર મળે, 3 મૂકો A ક્યુબ મળે. એટલે એની n ઘાતનું સૂત્ર આપણે આ છે એમ સાબિત કરવાનું. હવે મિત્રો, આ જે પરિણામ છે એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે એમ આપણે સાબિત કરવાનું. આ પ્રમાણે n ચલવાળું આ જે પરિણામ છે એને કહેવાય n ચલવાળું પરિણામ. n ચલવાળું પરિણામ છે. n ચલવાળું જે પરિણામ છે એમાં n ની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા લખ્યા કરો એટલે આ વિધાન સાચું છે. એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે એમ સાબિત કરવું હોય તો એને આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીએ છીએ. એટલે આ જે પરિણામ છે એ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીએ. હવે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે કોઈ વિધાન સાચું સાબિત કરવું હોય તો શરૂઆતમાં તો જે વિધાન આપણે સાબિત કરવાનું છે એ વિધાનને P of n કહેવું પડે. રાઈટ? P of n એટલે કે n ચલવાળું વિધાન. વિધાનને આપણે સંકેતમાં PQR વડે દર્શાવીએ અને P of n લખ્યું એટલે એમ કહેવાય કે n ચલ વાળું વિધાન. વિધાનમાં n ચલ છે. એટલે શરૂઆતમાં તો આપણે જે વિધાન સાબિત કરવાનું છે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું સાબિત કરવાનું છે એ ધારી લેવાનું, એને કહેવાનું P of n. હવે એને ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવું હોય તો પહેલા આપણે P of 1 સત્ય છે એમ સાબિત કરવું પડે. P of 1 સત્ય સાબિત થઈ ગયા પછી મીન્સ કે આપેલું વિધાન n ની જગ્યાએ 1 લખો તો સાચું છે એમ આપણે સાબિત કરવું પડે. P of 1 સત્ય સાબિત થઈ ગયા પછી આપણે ધારી લેવાનું છે કે આપેલું વિધાન n ની જગ્યાએ k લખો તો સાચું છે એમ આપણે ધારી લેવાનું. શું ધારી લેવાનું? આપણે આપેલું વિધાન n ની જગ્યાએ k લખો તો સાચું છે. એટલે P of k સત્ય છે એમ આપણે ધારી લેવાનું. અને P of k સત્ય છે એમ ધારીને એની મદદથી P of k plus 1 સત્ય છે એમ આપણે સાબિત કરવું પડે. P of k સત્ય implies P of k plus 1 સત્ય એમ આપણે સાબિત કરવાનું. એનો મિનિંગ એવો થયો કે આપણે P of k સત્ય છે એમ ધારી લેવાનું અને એની મદદથી P of k plus 1 સત્ય સાબિત કરવાનું છે. જો P of k plus 1 સત્ય સાબિત થઈ જાય તો એમ કહેવાશે કે આપેલું વિધાન પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે. 1 માટે તો સાચું જ છે. k માટે સાચું હોય તો k plus 1 માટે સાચું થઈ ગયું. મીન્સ કે 1 માટે સાચું તો 1 + 1 એટલે કે 2 માટે સાચું. 2 માટે સાચું તો 3 માટે સાચું. 3 માટે સાચું તો 4 માટે સાચું. તો દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું સાબિત થઈ ગયું, કારણ કે 1 માટે સાચું છે અને 1 માટે સાચું હોય તો 2 માટે સાચું છે અને 1 માટે સાચું છે માટે 2 માટે સાચું સાબિત થઈ ગયું. 2 માટે સાચું હોય તો 3 માટે સાચું છે, 2 માટે સાચું છે તો 3 માટે સાચું છે એમ સાબિત થઈ ગયું. એટલે આપેલું વિધાન પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે એમ સાબિત થઈ જાય. તો દાખલાની શરૂઆત આપણે કરીએ. શરૂઆતમાં આપણે P of n ધારી લેવાનું છે. ધારો કે જે વિધાન સાબિત કરવાનું છે એને P of n કહી દઈએ. n ચલ વાળું વિધાન.
P of n is a raised to n is equal to matrix of cos n theta sin n theta minus sin n theta cos n theta. આ P of n થયું, n ચલ વાળું વિધાન. સાઈડમાં આપણે લખી દઈએ જ્યાં શ્રેણિક a બરાબર આપણી પાસે a ફિક્સ છે અત્યારે cos theta sin theta minus sin theta cos theta આ પ્રમાણે છે. શરૂઆતમાં આપણે P of 1 સત્ય છે એમ સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ P of 1 માટે. તો P of 1 સત્ય સાબિત કરવા માટે આપેલું વિધાન n ની જગ્યાએ 1 માટે સાચું છે એમ આપણે સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ n ની જગ્યાએ 1 લખીએ અને LHS મેળવીએ. તો LHS બરાબર n ની જગ્યાએ 1 લખો તો LHS બરાબર a raised to 1 આવ્યું. a raised to 1 એટલે a અને a ની જગ્યાએ આપણે લખી શકીએ cos theta sin theta minus sin theta cos theta. આ થયું LHS. P of 1 માટેની RHS મેળવી. મિત્રો આપણે P of 1 ની LHS મેળવી છે. હવે P of 1 ની RHS મેળવીએ. તો P of 1 ની RHS એટલે n ની જગ્યાએ 1 લખવાનું છે. તો આપણને મળ્યો n ની જગ્યાએ 1 લખો એટલે cos theta, n ની જગ્યાએ 1 લખો sin theta minus sin theta cos theta. તો LHS નું પરિણામ અને RHS નું પરિણામ બંને સમાન આવ્યા. માટે આપણે કહી શકીએ LHS is equal to RHS. માટે વિધાન P of 1 સત્ય છે. એટલે એનો મીનિંગ એવો થયો કે આપેલું જે વિધાન છે એ n ની જગ્યાએ 1 લખો તો સાચું છે. હવે આપેલું વિધાન n ની જગ્યાએ 1 લખો તો સાચું છે એટલે P of 1 સત્ય છે એમ સાબિત થઈ ગયું મિત્રો. હવે શું કરવાનું આપણે P of k સત્ય implies P of k plus 1 સત્ય આ સાબિત કરવાનું છે. P of k સત્ય implies P of k plus 1 સત્ય. અને એમના માટે આપણે ધારી લેવાનું છે કે P of k સત્ય છે. તો આપણે ધારી લઈએ. ધારો કે P of k સત્ય છે. ધારો કે P of k સત્ય છે. P of k સત્ય છે મીન્સ આપેલું જે વિધાન છે એ n ની જગ્યાએ k લખો તો સાચું છે. P of k સત્ય છે નો મીનિંગ શું થયો? n ની જગ્યાએ k લખો તો આપેલું વિધાન સાચું છે. હવે જે વિધાન સાચું છે, જે પરિણામ સાચું છે તે આપણે લખવાનું છે મિત્રો. અને એ પરિણામનો ઉપયોગ આપણે અહીંયા P of k plus 1 સત્ય સાબિત કરવા માટે કરવાનું છે. તો P of k સત્ય છે. P of k સત્ય છે, સાચું છે. સાચું શું છે તે આપણે લખવાનું છે. જરૂર પડે એનો ઉપયોગ આપણે કરવાનું છે અને જરૂર આપણે પાડવાની છે. P of k plus 1 સત્ય સાબિત કરીએ ત્યારે એની જરૂર પડવી જોઈએ અને એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો P of k સત્ય છે એમ આપણે સ્વીકારી લઈએ. P of k સત્ય છે એમ સ્વીકારી લઈએ મીન્સ કે આપેલું વિધાન n ની જગ્યાએ k લખો તો સાચું છે. સાચું શું છે તે આપણે લખવાનું છે. તો સાચું પરિણામ આપણે લખીએ a raised to k is equal to matrix of cos n ની જગ્યાએ k લખીએ k theta sin k theta minus sin k theta cos k theta. એટલે મિત્રો આ પરિણામ સાચું છે એમ આપણે સ્વીકારી લેવાનું છે. જરૂર પડે એનો ઉપયોગ આપણે કરવાનું છે, જરૂર આપણે પાડવાની છે. P of k સત્ય છે એવું આવી ગયું. હવે શરૂઆત કરીએ P of k plus 1 માટે. P of k plus 1 માટે LHS લખીએ. મિત્રો P of k plus 1 ની LHS. તો P of k plus 1 ની LHS શું આવે? એ P of n ની LHS a raised to n છે. તો P of k plus 1 ની LHS એટલે a raised to k plus 1. એટલે અહીંયા આવ્યું a raised to k plus 1.
a raised to k plus 1. હવે મિત્રો આપણે આ જે પરિણામ છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, p of k સત્ય છે, સાચું શું છે તે આપણે લખવાનું છે, જરૂર પડે એનો ઉપયોગ આપણે કરવાનું છે અને જરૂર આપણે પાડવાની છે. આ જે પરિણામ છે એની જરૂર પડવી જોઈએ, કારણ કે એના પરથી આપણે p of k plus 1 સત્ય સાબિત કરવાનું છે. તો a raised to k વાળું પરિણામ નો આપણે ઉપયોગ કરવો છે, તો અહીંયા a raised to k આપણને દેખાવું જોઈએ. તો a raised to k દેખાતું કરવા માટે a raised to k plus 1 ની જગ્યાએ આપણે લખી દઈએ a raised to k into a. આ પ્રમાણે આપણે લખીએ. હવે મિત્રો a raised to k બરાબર આ પરિણામ સાચું છે. સાચું છે તે આપણે અહીંયા લખી દઈએ. a raised to k બરાબર આ સાચું છે એમ આપણે સ્વીકારી લીધું છે. જરૂર પડે એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો a raised to k ની જગ્યાએ લખીએ અહીંયા cos k theta sin k theta minus sin k theta cos k theta into a એટલે કે મેટ્રિક્સ શ્રેણિક a બરાબર આપણે આપ્યો cos theta sin theta minus sin theta cos theta. આ શ્રેણિક a છે is equal to, હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ બંને 2x2 મેટ્રિક્સ છે, બંનેનો ગુણાકાર કરી શકાય. ગુણાકાર પણ 2x2 મેટ્રિક્સ જ આવે અને 2x2 મેટ્રિક્સમાં અહીંયા જે ઘટક છે એ લખવો હોય તો પહેલી હાર પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. આપણને મળે cos k theta into cos theta sin k theta into minus sin theta એટલે minus sin k theta into sin theta. પહેલી હાર પહેલો સ્તંભ આવી ગયો. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ તો cos k theta into sin theta, cos k theta into sin theta, sin k theta into cos theta plus sin k theta into cos theta. હવે મિત્રો બીજી હાર પહેલા સ્તંભનો ઘટક અહીંયા લખવો છે તો અહીંયાથી બીજી હાર સિલેક્ટ કરવાની છે, અહીંયાથી પહેલો સ્તંભ. અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો કરીએ તો આપણને મળ્યો minus sin k theta into cos theta. આ બેનો ગુણાકાર કરીએ એટલે minus cos k theta into sin theta. એ જ પ્રમાણે બીજી હાર બીજો સ્તંભ ગુણાકાર કરો એટલે આપણને મળ્યો minus sin k theta into sin theta plus cos k theta into cos theta. આ પ્રમાણે થાય is equal to મિત્રો અહીંયા આપણને મળ્યો cos k theta cos alpha cos beta જેવું દેખાય, minus sin theta sin alpha sin beta જેવું દેખાય, cos alpha cos beta minus sin alpha sin beta. cos alpha plus beta નું સૂત્ર છે તો અહીંયા લખી શકાય cos alpha plus beta એટલે કે cos k theta plus theta, cos k theta plus theta. એ જ પ્રમાણે હવે આને આપણે વિચારીએ આ પ્રમાણે sin alpha cos beta plus cos alpha sin beta, sin alpha cos beta plus cos alpha sin beta plus sin alpha plus beta એટલે કે sin k theta plus theta. આમાંથી મિત્રો આપણે માઇનસ કોમન લઈ લઈએ તો માઇનસ કોમન લીધા પછી sin alpha cos beta plus cos alpha sin beta જેવું દેખાય. જે sin alpha plus beta નું સૂત્ર છે એટલે અહીંયા લખી શકાય sin k theta plus theta. એ જ પ્રમાણે અહીંયા આવ્યું cos alpha cos beta minus sin alpha sin beta. જે cos alpha plus beta નું સૂત્ર છે એટલે અહીંયા આવ્યું cos k theta plus theta.
આ પ્રમાણે થયું. હવે આ જે મેટ્રિક્સ છે તેને હું અહીંયા લખું છું મિત્રો. તો cos k થીટા પ્લસ થીટા એમાંથી થીટા સામાન્ય લઈએ તો આપણને મળે મેટ્રિક્સ ઓફ cos k પ્લસ 1 થીટા. એ જ પ્રમાણે અહીંયા પણ થીટા કોમન લઈએ તો sin k પ્લસ 1 ઇન્ટુ થીટા. અહીંયા આવ્યું માઇનસ sin k પ્લસ 1 ઇન્ટુ થીટા. આ આવ્યું cos k પ્લસ 1 ઇન્ટુ થીટા. આ થયું. એટલે મિત્રો એક્ઝેક્ટ જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં k પ્લસ 1 આવ્યું. cos n થીટા એની જગ્યાએ k પ્લસ 1 આવ્યું. sin n થીટા sin k પ્લસ 1 થીટા. માઇનસ sin n થીટા માઇનસ sin k પ્લસ 1 થીટા. cos n થીટા cos k પ્લસ 1 થીટા. એટલે n છે તો એને p ઓફ n ની RHS કહેવાય. પણ n ની જગ્યાએ k પ્લસ 1 આવ્યું તો એને p ઓફ k પ્લસ 1 ની RHS કહેવાશે. એટલે અહીંયા આપણે લખી દઈશું ઇઝ ઇક્વલ ટુ RHS. ખરેખર RHS શેની છે તો p ઓફ k પ્લસ 1 ની RHS છે. તો અત્યારે થયું શું, આપણે મિત્રો p ઓફ k સત્ય છે એમ આપણે સ્વીકારી લીધું અને એની મદદથી p ઓફ k પ્લસ 1 સત્ય છે એમ સાબિત કર્યું. માટે આપણે એમ કહી શકીએ કે p ઓફ k સત્ય implies p ઓફ k પ્લસ 1 સત્ય. આ સાબિત થઈ ગયું. p ઓફ 1 સત્ય છે એમ સાબિત થયું પહેલા, અને પછી સાબિત થયું p ઓફ k સત્ય implies p ઓફ k પ્લસ 1 સત્ય. માટે આપણે એમ કહી શકીએ કે આપેલું વિધાન p ઓફ n પ્રત્યેક સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે એમ કહી શકાય. એટલે આ રીતે આ જે પરિણામ છે એને આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાબિત કરી શકીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 27. જો A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB સમમિત હોય તો અને તો જ A અને B ના ગુણાકાર માટે AB બરાબર BA થાય. એટલે અત્યારે મિત્રો આપણને આપી દીધું છે કે A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. એટલે જે આપ્યું છે આપણે લઈ લઈએ કે A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિકો છે. એટલે A અને B સમમિત શ્રેણિકો છે એ આપણને આપી દીધું છે. હવે A સમમિત શ્રેણિક છે માટે આપણે કહી શકીએ A' બરાબર A છે અને B પણ સમમિત શ્રેણિક છે એટલે B' બરાબર B પણ છે. હવે મિત્રો આપણે જે સાબિત કરવાનું છે એની વાત કરીએ. AB સમમિત હોય તો અને તો જ A અને B ના ગુણાકાર માટે AB બરાબર BA. એટલે ખરેખર પરિણામ આપણે આ સાબિત કરવાનું છે AB સમમિત હોય તો અને તો જ AB બરાબર BA. તો અને તો જ મીન્સ AB સમમિત હોય તો AB બરાબર BA સાબિત કરવાનું છે અને AB બરાબર BA હોય તો AB સમમિત હોય એમ આપણે સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ આપણે પહેલા બરાબર બંને તરફથી સાબિત કરવું છે. AB સમમિત હોય તો AB બરાબર BA પણ સાબિત કરવાનું છે અને AB બરાબર BA હોય તો AB સમમિત હોય એમ પણ આપણે સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ આપણે AB સમમિત હોય તો AB બરાબર BA સાબિત કરીએ. તો એના માટે આપણે લઈ લઈએ ધારો કે AB સમમિત શ્રેણિક છે. ધારો કે AB સમમિત શ્રેણિક છે. હવે આપણે AB બરાબર BA સાબિત કરવાનું છે પણ AB સમમિત શ્રેણિક છે તો આપણે લખી શકીએ AB ડેશ સમમિત શ્રેણિક છે તો આપણે લખી શકીએ AB ડેશ બરાબર AB. AB ડેશ બરાબર AB એવું લખી શકાય. તથા AB ડેશ બરાબર AB થયું. પણ આપણને ખબર છે મિત્રો AB ડેશ બરાબર પરિણામ છે
કે બે શ્રેણિકોનો ગુણાકારનો ડેશ હોય તો ડેશ બંનેને આપી શકાય, પણ ક્રમ બદલાઈ જાય. એટલે અહીંયા આવશે AB હોલ ડેશ બરાબર B ડેશ ઇન્ટુ A ડેશ ઇઝ ઇક્વલ ટુ, પણ B ડેશ બરાબર B છે અને A ડેશ બરાબર A છે, એટલે AB હોલ ડેશ બરાબર B આવ્યું. આ છે આપણી પાસે પરિણામો. A ડેશ બરાબર A છે અને B ડેશ બરાબર B છે. તો મિત્રો આપણને શું મળ્યું? AB હોલ ડેશ બરાબર AB મળ્યું અને AB હોલ ડેશ બરાબર BA મળ્યું. તો બંને પરિણામ પરથી આપણે કહી શકીએ કે AB બરાબર BA, કારણ કે બંને AB અને BA બંને AB હોલ ડેશ ની જ કિંમતો છે, એટલે આપણે કહી શકીએ કે AB બરાબર BA. હવે મિત્રો AB સમમિત શ્રેણિક હોય તો આપણે AB બરાબર BA સાબિત કર્યું. હવે AB બરાબર BA હોય તો AB સમમિત શ્રેણિક છે એમ આપણે સાબિત કરવું. તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે AB બરાબર BA, આ લઈ લઈએ. ધારો કે AB બરાબર BA સાબિત શું કરવાનું છે? AB સમમિત શ્રેણિક છે એમ સાબિત કરવું. મિત્રો AB સમમિત શ્રેણિક છે એમ સાબિત કરવા માટે આપણે સાબિત કરી આપવું પડે AB હોલ ડેશ બરાબર AB. સમમિત શ્રેણિક ત્યારે જ કહેવાય A નો ડેશ બરાબર A આવે તો શ્રેણિક એ સમમિત શ્રેણિક છે એમ કહેવાય. તો AB હોલ ડેશ બરાબર AB આવશે તો શ્રેણિક AB સમમિત શ્રેણિક છે એમ કહેવાશે. તો આપણે સાબિત કરવાનું છે AB હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ AB. તો AB હોલ ડેશ બરાબર AB સાબિત કરવા માટે આપણે શરૂઆત કરીએ AB હોલ ડેશ થી. ખાસ મિત્રો આપણે શરૂઆત કઈ રીતે કરીએ છીએ ધ્યાનમાં રાખવું. તો અહીંયા દાખલાની શરૂઆત કરીએ આપણે સાબિત કરવા માટે AB હોલ ડેશ થી. પણ AB હોલ ડેશ બરાબર B ડેશ A ડેશ લખાય. આખાનો ડેશ છે, ડેશ બંનેને આપી શકાય, ક્રમ બદલાઈ જાય, B ડેશ A ડેશ. પણ B ડેશ બરાબર B છે અને A ડેશ બરાબર A છે અને BA બરાબર AB છે. આ અત્યારે આપણે લઈ લીધું છે. BA ની જગ્યાએ પાછો લખી દઉં AB, એટલે આપણને મળ્યું AB હોલ ડેશ બરાબર AB. AB નો પરિવર્ત શ્રેણિક AB પોતે જ છે, માટે આપણે કહી શકીએ કે AB સમમિત શ્રેણિક છે. AB સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક છે તો AB બરાબર BA સાબિત થઈ ગયું. એને કહી દે પરિણામ નંબર 1. જો આ હોય તો આ થાય. AB બરાબર BA હોય તો AB સમમિત શ્રેણિક છે એમ સાબિત થયું. એને કહી દો પરિણામ નંબર 2. આપણે લખી શકીએ 1 અને 2 પરથી AB સમમિત શ્રેણિક હોય તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ તો અને તો જ AB બરાબર BA. AB સમમિત શ્રેણિક હોય તો અને તો જ AB બરાબર BA એમ સાબિત થયું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 28. ધારો કે A is equal to 2/2 matrix of 2 - 1 3 4. B is equal to 2/2 matrix of 5 2 7 4. C is equal to 2/2 matrix of 2 5 3 8. તો CD minus AB બરાબર O થાય તેવો શ્રેણિક D શોધો. O મીન્સ કે શૂન્ય શ્રેણિક થાય તેવો શ્રેણિક D. આમાં જે પરિણામ આપ્યું છે CD minus AB બરાબર O થાય, એમાંથી શ્રેણિક A આપણને આપ્યો છે, શ્રેણિક B આપ્યો છે, શ્રેણિક C આપ્યો છે, D આપણે શોધવાનું છે. તો મિત્રો પહેલા D શોધવા માટે આપણે D ને કરતા બનાવીએ અથવા તો શ્રેણિક D આપણે ધારી લઈએ. બીજી પણ રીત છે, પછી વાત કરીએ. તો પહેલા શ્રેણિક D ધારી લઈએ. C 2/2 મેટ્રિક્સ છે, A અને B પણ 2/2 મેટ્રિક્સો છે, તો D પણ 2/2 મેટ્રિક્સ જ હોય, જેથી ગુણાકાર કરો 2/2 મેટ્રિક્સ આવે.
જેથી આની સાથે સરવાળા બાદબાકી કરી શકાય. તો અત્યારે શ્રેણિક ડી 2x2 મેટ્રિક્સ છે. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે શ્રેણિક ડી બરાબર એ બી સી ડી. આ પ્રમાણે આપણે ધારી લઈએ. ધારો કે શ્રેણિક ડી બરાબર 2x2 મેટ્રિક્સ ઓફ એ બી સી ડી. હવે જે શરત આપી છે એ શરત આપણે લઈ લઈએ. તો સીડી માઇનસ એ બી બરાબર ઓ આપ્યો. સીડી માઇનસ એ બી બરાબર ઓ છે, તો એના પરથી આપણે લખી શકીએ સીડી બરાબર એ બી implies સી એટલે મેટ્રિક્સ ઓફ 2 5 3 8 ઇન્ટુ ડી એટલે મેટ્રિક્સ ઓફ એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ એ એટલે 2 -1 3 4 ઇન્ટુ મેટ્રિક્સ બી ઇઝ 5 2 7 4. આ પ્રમાણે થયું. હવે આપણું કામ છે મિત્રો આ અજ્ઞાત એબીસીડી શોધવાનું, અને એ એબીસીડી શોધવા માટે આપણે આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ, તો આપણને મળ્યો મેટ્રિક્સ ઓફ 2a પ્લસ 5c. પહેલી હાર બીજો સ્તંભ 2b પ્લસ 5d. બીજી હાર પહેલો સ્તંભ 3a પ્લસ 8c. બીજી હાર બીજો સ્તંભ 3b પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ઓફ પહેલી હાર પહેલો સ્તંભ 2 5 10 10 ઓછા 7 3. પહેલી હાર બીજો સ્તંભ 4 ઓછા 4 0. બીજી હાર પહેલો સ્તંભ 3 5 15 વત્તા 7 ચોક 28 28 ને 15 43. બીજી હાર બીજો સ્તંભ 6 વત્તા 8 14. આ પ્રમાણે આપણને મળ્યું. બે શ્રેણિકો સમાન છે. મિત્રો અહીંયા 22 મળે. આગળ વધીએ આપણે. હવે આ બે શ્રેણિકો સમાન છે એટલે સમાનતાની વ્યાખ્યા પ્રમાણે આપણને મળ્યું 2a પ્લસ 5c. 2a પ્લસ 5c ઇઝ ઇક્વલ ટુ 3. ઇઝ ઇક્વલ ટુ 3 મળ્યો એટલે આપણે લખી દઈએ -3 ઇક્વલ ટુ 0. બીજું પરિણામ મળ્યું આપણને 3a પ્લસ 8c ઇઝ ઇક્વલ ટુ 43 એટલે -43 ઇક્વલ ટુ 0 એમ લખી દઈએ આપણે. તથા બીજા બે ઘટકોની સરખામણી કરીએ તો આપણને મળ્યું 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0. 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0. અને અહીંયાથી આપણને મળ્યું 3b પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 22. 3b પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 22. આ પ્રમાણે થયું. હવે મિત્રો આ જે બે સમીકરણો છે એનો ઉકેલ આપણે શોધવાનો છે. તો એનો ઉકેલ આપણે ક્રેમર સૂત્ર પ્રમાણે મેળવીએ. ક્રેમર સૂત્ર પ્રમાણે આપણે ડાયરેક્ટ ઉકેલ શોધવો હોય તો ડાયરેક્ટ ઉકેલ x અને y ના સમીકરણ હોય તો પહેલા ઉકેલને x કહેવાય, બીજા ઉકેલને y કહેવાય. તો અત્યારે a અને c માં સમીકરણ છે, તો પહેલા ઉકેલને આપણે a કહીએ, બીજા ઉકેલને c કહીએ, એટલે આપણને a, c મળે. a મેળવવા માટે a વાળું પદ દબાવી દઈએ આપણે, એટલે 5 ગુણ્યા -43. -43 ગુણ્યા 5 એટલે 3 5 15 વધી 1 4 5 20 ને 1 21 -215 માઇનસ આ બેનો ગુણાકાર 7 તારી 24 ગુણાકાર -24 આવ્યો એટલે આપણે લખશું તો થઈ જશે +24. -215 માઇનસ -24 એટલે થઈ ગયું +24. છેદમાં અચળ પદ સિવાયના જે સહગુણકો છે એનો ચોકડી ગુણાકાર 8 દુ 16 ઓછા 5 તારી 15 16 ઓછા 15 1. આ સારું બન્યું, 1 આવી ગયો એટલે ગણતરી સરળ રહેશે. બીજો ઘટક લખો ત્યારે માઇનસ મૂકી દેવાનું હોય. બીજો ઘટક લખીએ ત્યારે માઇનસ. હવે સી વાળું પદ દબાવી દઈએ. સી વાળું પદ દબાવી દો, ચોકડી ગુણાકાર કરો. 2 ગુણ્યા -43 સી વાળું પદ દબાવી દેવાય, બાકીનો ચોકડી ગુણાકાર. તો 2 ગુણ્યા -43
43 દુ 96 એટલે -96 આવ્યું. માઇનસ હવે મૂકી દેવાનું, -3 ગુણ્યા 3 એટલે -9 થઈ ગયું +9 અપોન અહીંયા જે છેદમાં આવ્યો તે જ અહીંયા પણ આવશે ઇઝ ઇક્વલ ટુ -215 વત્તા 24 -215 માંથી 15 ગયા એટલે 200 થયા અને એમાંથી બીજા 9 એટલે -151 કોમા -96 વત્તા 9 -96 વત્તા 9 એટલે -95 97 ને 9 96 87 ને 9 96 બાળકો અહીંયા 2 × -43 એટલે -86 મળે. -86 પ્લસ 9 -86 પ્લસ 9 એટલે -77 અને આગળ માઇનસ છે એટલે થઈ ગયું +77 એટલે સી ની કિંમત મળે આપણને 77. હવે આ જે બે સમીકરણ છે એના પરથી આપણે બી અને ડી શોધવા છે. તો બી અને ડી ની કિંમત શોધવા માટે બરાબર 0 આપ્યું છે તો અહીંયાથી આપણે 2b = -5d લખી દઈએ. b બરાબર મળ્યો આપણને -5d/2. b ની જગ્યાએ -5d/2 લખી દઈએ તો આપણને મળ્યું 3 × -5d/2 એટલે કે -15d/2 પ્લસ 8d = 22. આ પ્રમાણે થયું -15/2 15/2 એટલે 7.5. હવે 8d માંથી 7.5d જાય એટલે અડધો d વધ્યો તો આપણે લખી શકીએ 1/2d = 22. અડધો d બરાબર 22 હોય તો આખો d બરાબર 44 થઈ જશે. તો d ની કિંમત આપણને મળી 44. d બરાબર 44 એ આપણે આ b માં મૂકી દઈએ એટલે b ની કિંમત આપણને મળી જશે ઇમ્પ્લાઇઝ b = 44 ભાગ્યા 2 22 5 110 એટલે -110 એ પ્રમાણે આપણને કિંમત મળી એટલે d બરાબર 44 મળ્યું, b બરાબર -110 મળ્યું. મિત્રો આ ABCD ની કિંમતો મળી. અહીંયા a છે, આ c છે, b છે અને d છે. ફરીથી આપણે મેટ્રિક્સમાં લખી આપીએ એટલે આપણને શ્રેણિક d મળ્યો. d બરાબર મેટ્રિક્સ ઓફ a એની જગ્યાએ -191, b ની જગ્યાએ મળ્યો -110, c ની જગ્યાએ મળ્યો 77 અને d ની જગ્યાએ મળ્યો 44. એટલે આ થયો માંગેલો શ્રેણિક. એટલે આ પ્રમાણે શ્રેણિક d મેળવી શકાય. હવે મિત્રો આ જે પરિણામ છે CD - AB = O આ પ્રમાણે છે. આપણે શ્રેણિક d શોધવો છે તો એના માટે આપણે કર્યું CD બરાબર AB કર્યું. d શોધવા માટે બંને બાજુ આપણે આ C ઇન્વર્સ વડે ગુણીએ. ડાબી બાજુ C ઇન્વર્સ વડે આને ગુણો એટલે C ઇન્વર્સ * C એટલે I બની જાય, I * D એટલે D થઈ જાય. અહીંયા C ઇન્વર્સ વડે ગુણીએ તો D બરાબર C ઇન્વર્સ * AB. તો શ્રેણિક A અને B નો ગુણાકાર તો નંબર જ છે, સરળતાથી મળે. એને C ઇન્વર્સ સાથે ગુણી નાખશું તો આપણને શ્રેણિક D મળી જશે. પણ C ઇન્વર્સ શ્રેણિકનો ઇન્વર્સ મેળવવાની અત્યારે જે મેથડ આપણે શીખ્યા એમાં પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. જે લંબાઈ વધી જાય છે ટિપિકલ છે એટલે આનો ઇન્વર્સ મેળવવાની બીજી મેથડ આવશે. તો એ બીજી મેથડ આવ્યા પછી D બરાબર C ઇન્વર્સ શોધીને લખી દઈશું * AB કરશું એટલે આપણને શ્રેણિક D મળશે. એટલે આગળ જતા આ દાખલો વધારે સરળ પણ બની શકે.